કેસ ગળતરના કારણે 3 લોકોના કરુણ મોત નિપજ્યા છે। ક્રિકેટ ગ્રાઉન્ડમાં બનાવેલી ઓરડીમાં મોત થયા છે। રાત્રે જનરેટર ચાલુ કરી અને દરવાજા બંધ કરી અને સૂતા હતા। ત્રણેય વ્યક્તિ સવારે મૃત હાલતમાં મળી આવ્યા છે। 3 લોકોના મોત નિપજ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતના પાલ વિસ્તારની ઘટના। સુરતના પાલ વિસ્તારમાં ગેસ ગળતરના કારણે 3 લોકોના કરુણ મોત નિપજ્યા। ક્રિકેટ ગ્રાઉન્ડમાં બનાવેલી ઓરડીમાં મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે। રાત્રે જનરેટર ચાલુ કરી અને દરવાજા બંધ કરી અને આ 3 લોકો સૂતા હતા અને મોતને ભેટ્યા। ત્રણેય વ્યક્તિ સવારે મૃત હાલતમાં મળી આવ્યા હતા। સુરતના પાલ વિસ્તારમાં ફરી એક વખત ગોઝારી ઘટના બની છે। આ ગોઝારી ઘટનામાં 3 લોકોના કરુણ મોત નિપજ્યા છે, જેમાં એક વૃદ્ધ અને 2 લેડીઝોના સમાવેશ થાય છે। ત્યારે આપણી સાથે સ્થાનિક પીઆઈ જોડાયા છે। જી સર, શું ઘટના બની છે? રાત્રિના સમયે અહીંયા એક ચોકીદાર તરીકે નોકરી કરે છે, વૃદ્ધ છે અને એમની સાથે 2 લેડીઝ બહારથી આવેલા હતા, મહેમાન છે, એમના સગા સંબંધી છે। એટલે જનરેટર રાખીને સૂઈ ગયા હતા એવું પ્રાથમિક તારમાં જણાવે છે। ગૂંગળામણના કારણે મૃત્યુ થયેલ છે એમનું। સર, કેટલા વખતથી અહીં રહેતા હતા? ક્યાંનો આ બનાવ છે? કઈ રીતે પોલીસને જાણ થઈ? સવારે અહીંયા જે એમનો દીકરો બાજુના રૂમમાં સૂતો હતો તે ઉઠાડો ગયો ત્યારે એમને આ બાબતની જાણ થઈ કે ઉઠતા નથી, એટલે બાજુમાંથી બીજા માણસોને બોલાવીને દરવાજો ખોલી અંદર જોતા દરવાજો છે ખુલ્લો તો ગેસની વાસ આવતી હતી અમને। એટલે પ્રાથમિક તારણ એવું જણાવે છે કે જનરેટરમાંથી જે ધુમાડો નીકળે તેના કારણે ગૂંગળામણથી મોત થયેલું જણાવે છે। હજી FHL અને PM આવ્યા બાદ ચોક્કસપણે કહી શકશું। જી, FSL અને PM જે છે તેનો પણ અહીં ખાસ કરીને રિપોર્ટની રાહ જોવામાં આવશે। આપ જોઈ શકો છો, આ એ જ રૂમ છે જ્યાં 3 જે લોકો છે તે રાત્રિ દરમિયાન સૂતા હતા અને ત્યારબાદ રાત્રિ દરમિયાન ગેસ ગુંગળામણના કારણે આ તમામ જે લોકો છે તે લોકોનું મોત થયું હતું। આપ જોઈ શકો છો, આગળની તરફની જે રૂમ છે ત્યાં રસોડું રાખવામાં આવ્યું હતું અને બાજુની જે રૂમ છે તે રૂમ ખાતે 3 જે લોકો છે તે લોકો સૂઈ રહ્યા હતા। પરિવારજનમાં હાલ આક્રંદ જોવા મળી રહ્યા છે, કારણ કે એક વૃદ્ધ અને 2 મહિલાઓના કરુણ મોત નિપજ્યા છે। જી, શું નામ છે? શું કોણ હતા? મારા ભાઈ હતા બિચારા। અમે તો સવારે રાજી કે મારા ભાઈ દુકાને આવે ને મારા ઘરે આવીને ચા પી જાય। તેમનો દીકરો આવ્યો કે દાદા ની રહ્યા અમારા ઘરે, હવે તમે દાદી ચાલો ઘેરે। એટલે અમે તો આવ્યા ત્યારે ખબર પડી કે મારા ભાઈ તો રહ્યા નહીં। ખબર નહીં શું થયું ને શું નહીં, તો રૂમમાં ઊંઘેલા હતા। પછી એકદમ ખેંચાવીને વામિટ થઈ ગયેલી। તેમનો છોકરો ઉઠાડવા ગયો, તેમના છોકરાએ પછી મને ખૂબ ફોન કર્યો કે ફોઈ જલ્દી આવો, પપ્પા નહીં રહ્યા। એટલે અમે તો પછી તરત આવ્યા ગાડી લઈને મારા છોકરા સાથે। જી, ગેસ ગુંગળામણની વાત ચાલી રહી છે, શું કહેશો? અમે તો ઉઠલા તો અમારા ઘરવાળા ઉઠ્યા ને હવાના બાંધું ખોલ્યું તો જોયું તો મારા સસરા નહીં હતા, આપ થઈ ગયેલા હતા। ક્યાં છે દીકરો એમનો? એલા ત્યાં બેસલા છે, ભૂરી ટી-શર્ટ વાળા। જી, આ મોટો છોકરો પણ આપણી સાથે જોડાયા છે। જી, શું ઘટના બની છે? અમને સાહેબ ખબર નથી, હું તો અર્જન્ટથી આવ્યો, અમને કંઈ ખબર નથી કે પપ્પા એક્સપાયર થઈ ગયા એમ કે બસ એટલી વાત મળી અમને। જી, હું આપને પહેલા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। અહીં ખાસ કરીને જે ક્રિકેટ બોક્સ છે તે ક્રિકેટ બોક્સનું અહીં બાંધકામ ચાલી રહ્યું છે, ત્યારે બીજી તરફ અહીં આ ક્રિકેટ બોક્સની બાજુમાં જ અહીં જે ઓરડી જે 2 રૂમ આવ્યા છે, એક રૂમમાં કિચન રાખવામાં આવ્યું હતું, ત્યારે અન્ય જે રૂમ છે તે રૂમમાં જે 3 જે લોકો છે તે લોકો રાત્રિ દરમિયાન સૂઈ ગયા હતા, પરંતુ જનરેટરના જે ગુંગળામણ છે, ગુંગળામણના કારણે 3 લોકોના કરુણ મોત નિપજ્યા છે। આપણી સાથે જે મૃતક છે તેમના દીકરા જોડાયા છે। જી, શું ઘટના બની છે? સવારમાં મેં વહેલો આવીને બાંધું ખોલીને જોયું કે પપ્પા ઉઠો પણ પપ્પા નહીં ઉઠા। પછી આપણે સવારમાં મેચ રમવા આવેલા, એમને મેં જાણ જણાવ્યું કે ભાઈ 108ને જાણ જણાવો। તે હા 108ને જાણ જણાવી, ડૉક્ટર એમના હાથના મેચ રમવા આવેલા એ ચેક કર્યું કે ભાઈ અપ થઈ ગયેલા છે। રાત્રિ દરમિયાન હતું?